હવે ક્યાં જવાનું તો આપણે ડ્રોન શોટ લેવાની ફી શું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ તો કમેન્ટ પણ કરો. નેનો ગાડીને કાપીને મસ્તીની બનાવી નાખી અને કઈ રીતે જવાય બધું તમને અમે કહેશું. આ બેઠા રોપવે માં આમ ના હોય કાજુ, જ્યાં દુકાન જોઈ નથી ઘરી ગઈ. જો રિક્ષામાં બેસી ગયા, ચા અને સાથે સમોસા, આપણી બોટ મળી ગઈ છે. આ નર્મદાના નીરમાં આપણે બેઠા છીએ અને કોમેન્ટ્રી તો એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય છે. આખી નર્મદા નદીની સફરમાં નીકળ્યા છે, પ્રાણ જાય પણ વચન ન જાય એનું શૂટિંગ થયું હતું. ડ્રોન શોટ લઈ તો આ ભારતનો નકશો હોય એ ટાઈપનો શોટ આવે. સૌથી સારામાં સારો દિવસ, અમારો બેડ રેડી છે. બેડ અમારો 6 બાય 4.5. આજની કેમ્પિંગ સાઇટ ઉપર પહોંચી ગયા, પણ કેમ્પિંગ સાઇટ કરતા આજે આપણે પહોંચ્યા છીએ ક્યાં કાજુ? ધુવાધાર વોટરફોલ. તો હાલો તમને પણ દેખાડું, એક ઝલક તો અહીંથી દેખાડું. સમજો છે ને ધુવાધાર. હા, અરે રોપવે પણ ચાલે. તો આજે કાજુ ને પાછી મજા આવી, મજા. ધીમે ધીમે પણ પોઈચા કરીને અહીંયા સુધી છાટા પહોંચે છે. કેવો આ ધોધ છે, કાજુના મોઢાની સ્માઈલ, એને મજા જ આવે. જો આવી જગ્યાએ પહોંચી એટલે ફૂલ એન્જોય કરે. સ્ટોલ દેખા છે મસ્ત મસ્ત. તમારે કઈ ખાવું પીવું હોય, કઈ પણ હોય, જો ગરમા ગરમ મેગી, ચા બધી તમને મળી રહેશે. અને બાકી ધોધ હવે હજી પાસે આવી ગયા. અમે તો ધોધ જો આમ જો છે ને. હવે ક્યાં જવાનું તો કે વોટરફોલ જોયો પણ માઇક ભૂલી ગયો તો અવાજની થોડીક પ્રોબ્લેમ થઈ. તો હવે વિચાર્યું કે આપણે ડ્રોન શોટ લેવા, એટલે કે રોપવે માં જાશું. ને તમને પણ રોપવે ની ફી શું છે અને કઈ રીતે જવાય બધું તમને અમે કહેશું. વિડીયોમાં બન્યા રહેજો. અને સારો લાગ્યો હોય તો એ શું કરવાનું, અને બીજું લાઈક શેર સબસ્ક્રાઇબ. કમેન્ટ કોણ કરશે? હા, તો કમેન્ટ પણ કરો. અહીંયા એક વસ્તુ કેવી છે ખબર, તમે જોશો ને તો અહીંયા બધી ગાડીઓને છે ને કાપી નવી બનાવી. આમ જો અહીંયા બધી જ આ નેનો ગાડી છે. નેનો ગાડીને કાપીને મસ્તીની બનાવી નાખી. બધાને ઓપન વ્યૂ કરી નાખ્યા. સુપર ગાડી. આમ જો બધાને મસ્તીની ગાડી કરી નાખી છે. તો હવે અહીંયા રોપવે સુધી આપણે પહોંચી ગયા અને રોપવે માં જવાની બધાની તૈયારી છે. કાજુ આપણે પણ જવું છે. પ્રતિ વ્યક્તિ 145 રૂપિયા ચાર્જ છે. હાલ તો ખરી નહીં જો અહીંયા છે તો જાય. હાલો 145 લેકે 2 ટિકિટ ના આપણા રૂપિયા થયા છે 290 રૂપિયા. હવે ફાઇનલી આપણે બેસી અને હાઈલા. ચાલો આ બેઠા આપણે રોપવે માં. હમણાં જો જો આપણી સ્વાગત માટે ઉભા છે. આ ભાઈ ક્યાં સુધી લઈ જાય? રિટર્ન લઈ જાવ અત્યારમાં? ના અત્યારે હજી નથી આવું. તો મિત્રો અત્યારે આપણે ક્યાં પહોંચ્યા તો કે મધ્યપ્રદેશની અંદર બેડાઘાટ આવ્યું છે, ત્યાં પહોંચ્યા છીએ. અને ત્યાં નર્મદા કિનારામાં તો મસ્તીનો એવો વોટરફોલ છે જેનું નામ છે ધુવાધાર. અને ત્યાં આપણે જે રોપવે માં આવ્યા એમની ટિકિટ છે 145. અમે 2 વ્યક્તિ હતા તો 290 રૂપિયાની ટિકિટ લીધી, જેનો ટાઈમ છે સવારે 10 થી લઈને 6 વાગ્યા સુધી અને 1:30 થી લઈને 2 વાગ્યા સુધીનો લંચ ટાઈમ છે. તો ખાસ ધ્યાન રાખવાનું, એ ટાઈમે નહીં જવાનું. બાકી આખો દી તમે મોજ કરી શકો. 2 છે, એક છે બેડાઘાટ છે તો એ ન્યૂ છે અને એક ઓલ્ડ. તો તમારે કરવાનું શું છે તો કે રોપવે કરી અને તમારે જૂના બેડાઘાટે આવવાનું છે. અને ત્યાં પછી તમે આવશો તો શું તો કે જો માર્કેટ, મસ્તીની એવી આખી માર્કેટ છે. અને અહીંયા ઘણી વસ્તુ છે, પણ એક ધ્યાન રાખવાનું, 6 વાગ્યા સુધીમાં આપણે રોપવે માં પાછું વયું જવાનું. કેમ કે 145 રૂપિયા જે લીધા છે એમાં તમને રિટર્ન છે. થાકી ગયો એટલું બોલી.
કાજુ જોઈ લ્યો, કાજુ એ દુકાન જોઈ નથી ને અંદર ઘરી ગઈ. આમ ના હોય કાજુ, જ્યાં દુકાન જોઈ નથી ને ઘરી ગઈ. જો અને આ તે શું પહેર્યું છે? પહેર્યું છે શું? અને જોશ શું? ચશ્મામાંથી ચશ્મા દેખાય? બધાય રિક્ષામાં બેસી ગયા, સવારી આપણી આવી ગઈ ચાલુ. ઓકે, આપણે પણ અહીંયા બેઠી ગયા. સંજયભાઈ છે, સંજયભાઈ, संजय बदेन हाई गई दियो हाई कह दो गुजराती समझते नहीं ना ज्यादा, इसलिए मजा आता है हमें भी ज्यादा बात करने में. बधाई बेसी गया. સૌથી મોટા યુટ્યુબર જોઈ લો. આપણે આજ વખતે રિક્ષા લઈ લીધી. રિક્ષા આમાં બધા બેસી જાય. એક સવારી ને તો ભૂલી જ ગયા. આજો અહીંયા બેઠા विक्रमजी, यहाँ देखो और हाई कह दो. सब आ गए और ऑटो में बैठने का. ऑटो में એટલે રિક્ષામાં બેવાની મજા જ કઈક અલગ હોય. રિક્ષામાં આપણે આવ્યા હતા, હલતા દુલતા આપણે પહોંચી ગયા. ત્યાં નૌકા વિહારમાં પહોંચી ગયા. ઓકે, અને હવે આપણે જાય અંદર. તમે પહોંચશો એટલે જોઈ લો, બજાર તો અહીંયા ખૂટતી જ નથી હો. ને કેટલી બધી અહીંયા મૂર્તિઓનો ખજાનો છે. જ્યાં જોશો ત્યાં તમને આરસની અંદર અને ઘણા અલગ અલગ પથ્થરની અંદર કોતરેલી મૂર્તિઓ બધું મળે છે. અને જો કઈક આ રીતે જે છે, બધી જ પ્રકારની દુકાનો અહીંયા તમને મળશે. સારું એવું બધું છે. અહીંયા જો મહાદેવની કેવી કેવી મૂર્તિઓ છે ને. કાજુ તો આપણને મૂકી અને આગળ ભાગવા માંડી. આ ઘાટ છે એટલે જ આનું નામ કહેવામાં આવે છે બેડા ઘાટ. તો બધાય બોલે હર હર નર્મદે. પેલા આપણે અહીંથી કરશું ચા ની ટ્રાય. બધાય પી છે. પેલા સૌથી પહેલો કપ અજયજી, અને હવે બધાય ફટાફટ ચા નો કપ લેશે. તો ચા અને સાથે સમોસાની મોજ લેશું અને ધુવાણા ગરમા ગરમ તાજા સમોસા. ચાલો તમારે પણ પીવે તો આવી જાવ. પ્રતિ વ્યક્તિ 100 રૂપિયાની ટિકિટ છે, જેમાં 20 લોકો જાય. 5 સીટર રિઝર્વ કરો તો 800 રૂપિયા, 10 વાળામાં 1500, 1 થી લઈ અને 15 વાળી કરો તો 2000 રૂપિયા. મોટર બોટ કરો અલગ જ આવે તો 3000 રૂપિયા. આ રીતે બોટના ચાર્જીસ. હર હર નર્મદે જય. ફાઇનલી આપણી બોટ મળી ગઈ છે અને હવે બોટિંગ કરવા માટે તૈયાર છે. બે ભાઈ જો અહીંયા તૈયાર બેહી ગયા, ફટફટ હાલેલ છે. અને આપણે બોટિંગ માં બેઠા છીએ. બધા જો આજે ગ્રુપમાં ભેગા થઈ ગયા અને મસ્તીનું એવું વાતાવરણ છે. અને જો આપણને અહીંયા પેલા શિવલિંગ આવી ગઈ. હમણાં આ મસ્તીની એક કમેન્ટ્રી કરશે ભાઈ. ટાઈટ જય. ફૂલ જલસા અને ભાંગી નાખો, તોડી નાખો, ભૂક્કો કરી નાખો એવું આ બોટિંગમાં મોજ આવે. અત્યારે આમ જોઉં તમે આ નર્મદાના નીરમાં આપણે બેઠા છીએ અત્યારે. સાયકલાસ એવી બોટિંગ હલાવવાળા ડ્રાઈવર પણ એવા જ મજાના છે અને કોમેન્ટ્રી તો એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય છે. તો બેઠા છીએ અહીંયા અને આખી નર્મદા નદીની સફરમાં નીકળ્યા છીએ. અને કાજુ સાથે તો ઓર મજા આવી જાય. ભાઈ અને આ જો અત્યારે મોજ આવે. કાજુ કેવી મજા આવે ને. તો અહીંયા છે ને પ્રાણ જાય પણ વચન ના જાય એનું શૂટિંગ થયું હતું. અને તમે જો ખાલી ભૂલાઈ છે ને એક બોટ છે. ઓકે, તો આ એમ કહો ને પાણી બધી તરફથી ભેગું થાય છે. તો આ બોટ ક્યાં જાય ની કોઈને ખબર જ ના પડે. ઓકે, જો અલગ જ રીતે જાય બોટ. ઓકે, બધાય. અને જેટલા તમે પહાડ જોવો છો ને મિત્રો, આ બધા માર્બલ છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છે ગોલ્ડન માર્બલ છે. તમને અહીંયા આપણે દેખાયેલા એ વ્હાઈટ માર્બલ છે, આખો પિંક માર્બલ છે. મતલબ અહીંયા તો છે ને આખા કારખાના લાયકા હોય, મતલબ ફેક્ટરીઓ એટલું માર્બલ છે.
કહેવામાં આવે છે આ જે નર્મદા નદીનો આ ઘાટ છે એનો જો આપણે ડ્રોન શોટ લઈ ઓકે ડ્રોન શોટ લઈ તો આ ભારતનો નકશો હોય એ ટાઈપનો શોટ આવે. ઘણા યુટ્યુબ શોટમાં આપણે જોયેલું છે. જ્યારે તમે બોટિંગ કરવા આવો અને રૂપિયામાં તમે ઓછા કરાવો અને વધુ કરાવો ત્યારે જોઈ લ્યો આ ભાઈઓની મહેનત જો ખાલી ઓકે જે રીતે એ અત્યારે ઊંધી દિશામાં જે લઈ જાય છે જ્યારે અને જે કસરત એમને થાય છે આ યાદ રાખવાનું. આપણે ગામમાં 2 રૂપિયા વધુ દઈ દે એ પોસાય પણ આ લોકોમાં ભાવ ઓછા કરાવવાની એ નહીં કરવાનું કોઈ. ની એવી બોટિંગ થઈ ગઈ અને અત્યારે જો સાંજનો ટાઈમ થાય તો નજારો જ કઈક અલગ થઈ જાય છે. અને અત્યારે જો અત્યારે ભાઈ વાહ બધા અત્યારે તો આમને પૈસા દેવાનું છે. સૂરજ આથમતો હોય અને જે લોકેશન ની મજા બને એ કઈક અલગ જ હોય. તો મિત્રો ડાયરેક્ટ લિફ્ટમાં અંદર બધા જ અત્યારે અમે લિફ્ટમાં આવ્યા જેની ફીસ છે 50 રૂપિયા. 50 રૂપિયા દેવાના અને લિફ્ટમાં ડાયરેક્ટ અહીંયા આપણે એમટીયુમાં ઉપર અહીંયા પહોંચી જશું. સૌથી સારામાં સારો દિવસ કેમ કે આજે મસ્તીની એવા નર્મદાજીના દર્શન થઈ ગયા. નર્મદાજીની આરતીનો લાવો મળી ગયો. આનાથી મોટી કોઈ વસ્તુ જ નથી. આવી મસ્ત આરતી મળી ગઈ ને આમ કેમ ધન્ય થઈ ગયા. અને આજે હા ખાસ કરીને આપણા હાથે નર્મદાની આરતી કરવા મળી. આજે આપણા અહીંયા આ કિચન એટલે કે આ વેગેનારના જ કિચનમાં અહીંયા જે ડોલીજીએ બધા માટે મટર પનીર ને રાઈસ ને એવું બધું બનાવ્યું છે. તો આજે આપણે આપણું કિચન ઓપન નથી કર્યું તો બસ અહીંયા ખાઈ લેવાનું છે. બધા અહીંયા મોજ કરવા બેઠા. સૌને હર હર મહાદેવ. આપણો બેડ તો રેડી થઈ ગયો છે. જો આપણો બેડ તમને દેખાડ્યો. અમારો બેડ રેડી છે. જો છે બેડ અમારો 6 બાય 4.5 ફૂટ અને કાજુ પણ સુવા રેડી છે. તો ફટાફટ જઈ સુઈ અને મળીએ તમને કાલે નવા વિડીયોમાં. હર હર મહાદેવ.